બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। વાત કરીએ અમિત ચાવડા જ્યારે મંતવ્ય ન્યૂઝના ખાસ મુલાકાતે આવ્યા હતા તેમાં ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અલ્પેશ ઠાકોરને લઈ અને તેમનું ધારાસભ્ય પદ જઈ શકે છે। સૌથી મોટા સમાચાર કોંગ્રેસે શરૂ કરી છે કાનૂની પ્રક્રિયા। અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ એક્સક્લુઝિવ મુલાકાત કરી હતી અને તેમાં આ વાત કરી હતી। મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ મુલાકાતમાં ચાવડાએ તેના સંકેત આપ્યા હતા કે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર જે ધારાસભ્ય છે તેમનું ધારાસભ્ય પદ જઈ શકે છે। અમિત ચાવડાએ આ સંકેત આપ્યા હતા। અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ જઈ શકે છે। કોંગ્રેસ શરૂ કરી છે કાનૂની પ્રક્રિયા। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સંકેત આપ્યા હતા। ગત સપ્તાહમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે પરંતુ ધારાસભ્ય પદ તેથી નથી રાજીનામું આપ્યું, જેને લઈ અને કોંગ્રેસ વારંવાર મુશ્કેલીમાં લાવનાર અલ્પેશ ઠાકોરની મુસીબતમાં વધારો થઈ શકે છે અને કોંગ્રેસ કઈ રીતે મુશ્કેલી વધારી શકે છે તેમાં અમિત ચાવડાનું શું નિવેદન સામે આવ્યું, આવો નજર કરીએ તેના પર। સાથે કોઈ પણ કાર્યકર હોય કે આગેવાન હોય, કોઈ પણ સમાજમાંથી આવતો હોય, જ્યારે આપણે એક રાજકીય પાર્ટીમાં જોડાઈએ છીએ ત્યારે પક્ષના વિચારધારા, પક્ષના સિદ્ધાંત અને પક્ષના ડિસિપ્લિન મુજબ કામ કરવાનું હોય છે। દરેક વાત કહેવાની કોંગ્રેસમાં દરેકને તક મળે છે, સ્વતંત્રતા પણ છે। આપણે એને લોકશાહી કહીએ છીએ। એ આંતરિક લોકશાહી પણ પક્ષની છે જે બીજા પક્ષોમાં ભાજપ કે એમાં નથી। કોંગ્રેસ પક્ષમાં વાત કરવાની તક મળે છે પણ એવું પણ ના મનાય કે દરેક વાત આપણી માની જ લે પક્ષ। પક્ષમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ કરતાં પક્ષના સિદ્ધાંતો અને પક્ષની વિચારધારા અને પક્ષના નિર્ણયો ઉપર હોય છે। એવા સંજોગોમાં કોઈક જગ્યાએ નારાજગી થાય તો એના પક્ષના પ્લેટફોર્મ પર મુકાય, પણ અલ્પેશભાઈએ જે રીતે નારાજગી વ્યક્ત કરી કે જે શબ્દો સાથે પત્ર લખ્યો કે જે શબ્દો સાથે પ્રેસમાં ગયા એ બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ હતું, ખોટું હતું અને એનાથી પણ વધારે જ્યારે એમણે પક્ષના ઉમેદવારની વિરુદ્ધ પ્રચાર કરવાની વાત કરી ત્યારે પક્ષે એને ખૂબ ગંભીરતાથી લીધી છે ને એમનું પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપ્યું, પણ જે પક્ષના કાર્યકરોએ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર એમને ધારાસભ્ય બનાવ્યા હતા એ ધારાસભ્ય રદ કરવાની કાર્યવાહી પણ કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે। તો વાત કરીએ કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું જે રીતે નિવેદન સામે આવ્યું છે, મંતવ્યની ખાસ મુલાકાત પર તેઓ આવ્યા હતા ત્યારે તેમના દ્વારા આ સંકેત આપવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે અલ્પેશ જે પણ પક્ષ સાથે કર્યું તે તદ્દન ખોટું છે, ખૂબ જ ખોટું પગલું અલ્પેશ દ્વારા લેવામાં આવ્યું છે। બીજી તરફ તમામ પદ પરથી રાજીનામું આપ્યું તો તેનો વ્યક્તિગત નિર્ણય હતો, પરંતુ જ્યારે અલ્પેશ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરવાનું શરૂઆત કરી ત્યારથી જ પાર્ટી હવે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય પદ પર અલ્પેશ હાલ છે તે છીનવવાનું કામ કરશે અને હવે કોંગ્રેસ હવે આકરા વલણ અપનાવશે તેવું તેમણે જણાવ્યું હતું। વધુ એક વખત નજર કરીએ અમિત ચાવડાએ શું કહ્યું તેના પર। એના પક્ષના પ્લેટફોર્મ આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે। આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે। આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે। આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં। તો વાત કરીએ આ સાથે જ આપણી સાથે મંતવ્યના એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે જોડાયા છે। જી દીપકજી, જણાવશો જે રીતે અમિત ચાવડા જ્યારે મંતવ્યની ખાસ મુલાકાતે આવ્યા હતા, એક્સક્લુઝિવ જે માહિતી તેમણે સંકેત આપ્યા હતા કે આવનારા દિવસમાં અલ્પેશ ઠાકોરની પરેશાનીઓ વધી શકે છે, મુશ્કેલીઓ વધી શકે છે અને પક્ષ તમામ પગલાં લેશે જેના કારણે તેમનું ધારાસભ્ય પદ પણ પક્ષ છીનવી શકે છે, શું કહેશો આપ આ અંગે? બિલકુલ શિવાંગીની, ગઈકાલે જે મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં અમિત ચાવડાએ સૌ પ્રથમ વખત અલ્પેશ ઠાકોર વિશે નિવેદન આપ્યું છે। આ નિવેદન એવું હતું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી ચૂંટાયા છે, તેમણે માત્ર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું અને તેમની જે ગેરશિસ્ત છે તેને કોંગ્રેસે સિરિયસલી લીધી છે અને તેમનું ધારાસભ્ય પદ રદ કરવા માટેની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમિત ચાવડાએ સૌ પ્રથમ વખત મંતવ્ય ન્યૂઝને આ નિવેદન આપ્યું છે। અત્યાર સુધી સૂત્રોની માહિતીના આધારે ન્યૂઝ ચાલ્યા હતા, પરંતુ મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં અમિત ચાવડાએ મુલાકાત દરમિયાન આ સંકેત આપ્યો છે અને આ ખૂબ જ મોટી બાબત છે।
કોંગ્રેસે જે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે એ જોતા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ જઈ શકે છે, કારણ કે તમે કોઈ પણ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા હોય અને જો જીત્યા હોય અને તમે જો પક્ષ છોડતા હો તો તમારે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપવું જોઈએ, પણ આવું થયું નથી. ત્યારે કોંગ્રેસ બળવાખોર અલ્પેશ ઠાકોર સામે રીતસરની મેદાને પડી છે અને જે રીતે અમિત ચાવડાએ સંકેત આપ્યો છે તે જોતા એવું લાગે છે કે કાનૂની કાર્યવાહી કરી કોંગ્રેસ તેમનું ધારાસભ્ય પદ છીનવી શકે છે. આમ આપણે જો વાત સમજવાની કોશિશ કરીએ તો કોંગ્રેસને અનેક વખત મુસીબતમાં લાવનાર અલ્પેશ ઠાકોર ઉપર મુસીબત આવી શકે તેમ છે. શિવાંગીની, બિલકુલ. દીપકજી, બીજી તરફ વાત કરવામાં આવે કે મંતવ્ય જે રીતે ખાસ કાર્યક્રમ પણ ચલાવ્યો તો અલ્પેશ ઠાકોરને લઈને એકલો અતુલો અલ્પેશ, એટલે કહી શકાય કે એક તરફ કોંગ્રેસ પણ કહી રહી છે કે હવે તેનું ધારાસભ્ય પદ પાર્ટી છીનવી શકે છે, તો બીજી તરફ ભાજપમાંથી પણ મુખ્યમંત્રી તેવા સંકેત આપ્યા હતા કે અલ્પેશ ભાજપમાં નથી જોડાવાનો, એટલે કહી શકાય કે અલ્પેશની રાજકીય કારકિર્દી ક્યાંક ને ક્યાંક સંકટમાં છે અને આવનારા દિવસમાં જ્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે અલ્પેશની કારકિર્દી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. બિલકુલ. અલ્પેશની બાબતમાં જો આપણે કહીએ તો બાવાના બે બગડિયા, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે બાવાના બે બગડિયા એવી હાલત થઈ છે. એમણે જે તે વખતે ભાજપમાં જવાની પેરવી કરી હતી, પરંતુ એમાં તેઓ સફળ થયા નહોતા અને પાછળથી તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે, પરંતુ પાટણ સીટ ઉપર જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવતા અલ્પેશ ઠાકોર ફરીથી રિસાઈ ગયા હતા અને પાછળથી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. હકીકતમાં અગાઉ પણ જે લોકો ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે, પરંતુ અલ્પેશને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ચૂંટણી દરમિયાન જો તેઓ ભાજપમાં જોડાશે તો એમના માટે મુશ્કેલી થઈ શકે એમ છે, એટલે એણે પાછો યુ ટર્ન લીધો અને એવો સંકેત કર્યો કે તેઓ કોઈ પાર્ટીમાં નહીં જોડાય, અપક્ષ રહેશે. અને ખાસ કરીને બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઉમેદવાર જે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેની તરફેણમાં પ્રચાર કર્યો અને રીતસરનું ગેરશિસ્ત અલ્પેશ ઠાકોર આચરી રહ્યા છે. કોંગ્રેસે આ બાબતને સખ્તાઈથી લીધી છે. પહેલા તેમને બિહારના સહપ્રભારી તરીકેથી હટાવી દેવામાં આવ્યા હતા અને હવે તેમનું ધારાસભ્ય પદ જાય તે માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. 7 વકીલોએ એક આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેને કોંગ્રેસે લીલી ઝંડી આપી દીધી છે અને એવું માનવામાં આવે છે કે સોમવારે હાઈકોર્ટમાં કોંગ્રેસ આ અંગેની કાર્યવાહી કરશે અને જો આ કાર્યવાહીમાં કોંગ્રેસ સફળ થાય છે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ જઈ શકે એમ છે અને અલ્પેશ ઠાકોરને ફરીથી ચૂંટણી લડવી પડે તેવા સંજોગો ઉપસ્થિત થશે. શિવાંગીની. જી, બિલકુલ ચોક્કસથી દીપકજી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે મંતવ્ય ન્યૂઝ સાથે. જ્યારે મંતવ્યના ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં અમિત ચાવડા આવ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. વધુ એક વખત નજર કરીએ કે અમિત ચાવડાએ શું નિવેદન આપ્યું છે, શું સંકેતો આપ્યા છે. આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે. આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે. આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ પણ પાર્ટી તરફથી રદ કરવામાં આવશે. આવનારા દિવસોમાં ધારાસભ્ય પદ. તો વાત કરીએ અમિત ચાવડાએ જે રીતે પોતાનું નિવેદન આપ્યું છે મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં, જ્યારે તેઓ તેના મહેમાન બન્યા હતા તે સમયે તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોરને લઈ અને તેમણે નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું છે કે પાર્ટીમાંથી જ રીતે અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર તમામ પદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું નથી, પરંતુ આવનાર સમયમાં પાર્ટી તેમની પાસેથી આ પદ છીનવી શકે છે. તો આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે ન્યૂઝરૂમથી સીધા જોડી ગયા છે. અરુણ, જણાવશો જે રીતે અમિત ચાવડા ખાસ મુલાકાતે આવ્યા હતા મંતવ્યના કાર્યક્રમમાં, ત્યારે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પાર્ટી અલ્પેશ ઠાકોર પાસેથી તેનું પદ છીનવી શકે છે, એટલે કહી શકાય કે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. શિવાંગીની ચોક્કસ વાત છે કે જે રીતે અલ્પેશ ઠાકોરની જીજીવિષા રાજકારણ પ્રત્યે છતી થઈ છે તેના કારણે કોંગ્રેસ પક્ષને રાજકીય નુકસાન વધુ ન વેઠવું પડે તે હેતુથી કોંગ્રેસે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અલ્પેશ ઠાકોરનો સવાલ છે ત્યાં સુધી અલ્પેશ ઠાકોરે જણાવ્યા મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ પદો પરથી રાજીનામા આપ્યા છે,
પરંતુ સૌથી મહત્ત્વની વાત સમગ્રતઃ રીતે એ છે કે હજુ સુધી તેમણે કોંગ્રેસ પક્ષને જ્યાં સુધી લેવા દેવા છે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના હાઈકમાન્ડને કે કોંગ્રેસ પક્ષના સંગઠિત નેતાઓને આ સંદર્ભે લેખિત કોઈપણ પત્ર વ્યવહાર તેમની સાથે રાજીનામા સંદર્ભે કર્યો નથી. અને બીજું સૌથી મહત્ત્વની વાત, પોતે જ્યારે ધારાસભ્ય તરીકે રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના પ્રતીક ઉપરથી તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય પદેથી પણ તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું નથી. ત્રીજી મહત્ત્વની વાત, તેમનું ત્યાર પછીની જે પ્રવૃત્તિ રહી તે ચોક્કસ રીતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કહી શકાય અને અપક્ષના ઉમેદવારને જે રીતે સમર્થન આપવાની પ્રવૃત્તિ હાથ ધરી છે તેના કારણે કહી શકાય કે પ્રદેશ સંગઠનના નેતાઓ કોંગ્રેસના અને હાઈકમાન્ડના નેતાઓ ચોક્કસ રીતે ખફા થયા છે અને તેના જ પગલે જે રીતે હમણાં જ મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીના જણાવ્યા પ્રમાણે જે રીતે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તે મુજબ ધારાસભ્ય પદેથી તેમને સસ્પેન્ડ કરવા માટેની વિધિવત કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે સૌપ્રથમ જોઈએ તો આ કાર્યવાહી જે કરવાની થાય છે તે કોર્ટનો સરનો આમાં લેવું પડે છે. કોર્ટમાં સમગ્રતઃ પુરાવા એકત્રિત કરવા પડે છે. આ સંદર્ભે જે પણ આચારસંહિતાનો ભંગ આમનો અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હોય. બીજી સૌથી મહત્ત્વની વાત, અપક્ષને જે રીતે સમર્થન આપવાની વાત છે તે મુદ્દો, તેમજ ત્રીજી સૌથી મહત્ત્વની વાત, પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી છે. એટલું જ નહીં, કોંગ્રેસ દ્વારા એટલે કે પક્ષ દ્વારા જે સૂચના આપવામાં આવી હોય કે વ્હીપ આપવામાં આવ્યો હોય તેનો અનાદર કરવામાં આવ્યો હોય તે સહિતના સમગ્રતઃ પુરાવા કોંગ્રેસ દ્વારા હાલના તબક્કે એકત્રિત કરી દેવામાં આવ્યા છે. આ સંદર્ભે મહત્ત્વપૂર્ણ 7 નિષ્ણાત એડવોકેટોની એક ટીમ રાખવામાં આવી છે અને આ સમગ્ર ડ્રાફ્ટિંગ સોમવાર સુધીમાં કોર્ટમાં રજૂ થાય એવી સંભાવના છે અને તેના સંદર્ભે કોર્ટ કાર્યવાહી હાથ ધરવાના કવાયત પૂર્ણ કરવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય કે સોમવાર પછી ગમે ત્યારે અલ્પેશ ઠાકોર સામે આ અંગે કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવશે ને તેના સંદર્ભે કોર્ટ કાર્યવાહી કર્યા બાદ આગળનો વિધાનસભાની જે વિધિવત કાયદાકીય પ્રક્રિયા હશે તે કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત જે હજી સુધી કદાચ મીડિયાના માધ્યમથી નહીં આવી હોય એ મંતવ્ય ન્યૂઝ પાસે આવી છે તે મુજબ અલ્પેશ ઠાકોરની સાથે અન્ય 2 ધારાસભ્યો પણ સામેલ થયા છે. જેમાં જોઈએ તો ધવલસિંહ ઝાલા કે જે બાયડ વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ત્રીજા એક છે ભરતજી ઠાકોર કે જેઓ બેચરાજીના ધારાસભ્ય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત, આ 2 જણે પણ અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું છે. ત્યારે સૂત્રો દ્વારાથી જે માહિતી પ્રાપ્ત થઈ છે મંતવ્ય ન્યૂઝ પાસે, તો આ 2 ધારાસભ્યો પાસે પણ પગલાં કેમ ન લેવા તે સંદર્ભે પણ જવાબ માગવાની કાર્યવાહી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. હવે આગામી સમયમાં અલ્પેશ ઠાકોરને માત્ર ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઓલરેડી કોંગ્રેસ સંગઠન દ્વારા લઈ લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પણ તેને મંજૂરી આપી છે. ત્યારે હવે આગળની વિધિવત પ્રક્રિયા પહેલાં સૌપ્રથમ કોર્ટ કાર્યવાહી દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી વિધાનસભા અધ્યક્ષ સામે સમગ્ર કાર્યવાહી કરીને અંતે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય ધારાસભ્ય પદેથી લઈ લેવામાં આવ્યો છે. જ્યારે બીજા 2 ધારાસભ્યો અંગે પણ આ સંદર્ભમાં નિર્ણય લેવાય તો નવાઈ નહીં. જી અરુણ, જે રીતે વાત કરવામાં આવે કે અલ્પેશની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ જો વાત કરીએ કે અલ્પેશ જ્યારે તમામ પદેથી કોંગ્રેસમાંથી તેમણે જોડાણ જ્યારે રદ કર્યું છે, જ્યારે તેમણે છૂટા થવાની વાત કરી છે, ત્યારે બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમાજના લોકોની સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવે છે. તો બીજી તરફ પાટણ, મહેસાણા અલગ અલગ જિલ્લાઓમાં અલ્પેશનો વિરોધ પણ થઈ રહ્યો છે. ખુદ સમાજના લોકો પણ હવે તેનો વિરોધ કરવા લાગ્યા છે. તે અંગે શું કહેશો? શિવાંગીની આપણી વાત ચોક્કસ રીતે સાચી છે કે જે રીતે એની સત્તા લાલસાની જીજીવિષા છે એનાથી હવે ચોક્કસ જે ઠાકોર સમાજ છે, ઠાકોર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ હોય તેનાથી અત્યારે નારાજ છે. કારણ કે તેની જે સત્તા મેળવવાની જે આકાંક્ષા છે, જે એના મનોરથો છે એ ખૂબ ઊંચા છે. હાલમાં તબક્કે જે મંતવ્ય ન્યૂઝ પાસે માહિતી છે તે એનું આ જે કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ સંગઠન સાથે જે અણબનાવ બનવાનું મુખ્ય જો કારણ હોય તો તેમાં જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોર હજુ પણ વિધાનસભા વિપક્ષના નેતાનું પદ ઈચ્છતા હતા અને આ પદ આપવા માટે દિલ્હી હાઈકમાન્ડ અને પ્રદેશ સંગઠનના નેતાઓ દ્વારા સ્પષ્ટ રીતે ઇનકાર કરી દેવામાં આવતા અંતે અલ્પેશ ઠાકોરે અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી તેવા બહાના હેઠળ સમગ્રતઃ આ જે નિર્ણય કર્યો છે અને પક્ષના રાજીનામા જે તમામ હોદ્દાઓ પરથી જે એને રાજીનામા આપવા માટેનો કોંગ્રેસ પક્ષમાંથી તમામ પદના હોદ્દાઓ પરથી જે રાજીનામા આપવા માટેનો નિર્ણય કર્યો છે એ એકમાત્ર આ કારણથી કર્યો હોવાની વાત મંતવ્ય ન્યૂઝ પાસે આવી છે. એટલે એક રીતે કહી શકાય કે ચોક્કસ રીતે આટલું બધું આપ્યા છતાં પણ જો એને સંતોષ ન થતો હોય તો ચોક્કસ રીતે હવે સમાજ પણ તેનાથી નારાજ છે અને વારંવારના આ પગલાંથી ઠાકોર સમાજ પણ તેના પર ખફા થયો છે અને પરિણામે
ન માત્ર અત્યાર સુધીના જે આર્થિક વ્યવહારો તેના દ્વારા કરવામાં આવ્યા છે તેને પણ ખુદ ઠાકોર સેના દ્વારા ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ઠાકોર સમાજને વિશ્વાસઘાત આપ્યો હતો, એ વિશ્વાસના બદલે હવે વિશ્વાસઘાત થયો હોવાનું ઠાકોર સમાજ ખુદ માની રહ્યો છે. એટલે ઠાકોર સમાજ પણ આગામી લોકસભા 2019માં અલ્પેશને સમર્થન કોઈપણ સંજોગોમાં કરવા માટે હવે તૈયાર નથી ને તેના જ પગલે આપે જે રીતે જણાવ્યું તે પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ આ તમામ જિલ્લાઓમાં ઠાકોર સેનાએ જે રીતે વિરોધ કર્યો છે, ન માત્ર આ જિલ્લાઓ જ પરંતુ સમગ્ર ગુજરાતના મતદાર બેંક ઉપર ઠાકોર સમાજનો જે મતદાર હશે એ ચોક્કસ રીતે અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં જ હશે, એ નિશ્ચિત છે. જી બિલકુલ. બીજી તરફ અરુણ, વાત કરવામાં આવે એક તરફ જે તેની જીજીસા જે હતી, તો બીજી તરફ જ્યારે ચૂંટણી ખરેખરમાં નજીક છે તે સમયે જ તે કોંગ્રેસમાંથી તેને છોડવામાં આવશે અને ભાજપમાં તે જોડાશે નહીં તેવું મુખ્યમંત્રીએ પણ જણાવ્યું હતું. એટલે કહી શકાય કે અલ્પેશ ઠાકોરના બંને સાઈડથી જે રિલેશન હતા તે હાલ તે એંધાણ વર્તાઈ રહ્યા છે કે તે હવે રાજકીય કારકિર્દીમાં ક્યાંક ને ક્યાંક નબળો પડી રહ્યો છે. જી શિવાંગીની, આપની વાત એકદમ સાચી છે કે જે રીતે હમણાં જ આપણા એડિટર ઇન ચીફ દીપક રાજાણીએ જે રીતે જણાવ્યું કે બાવાના બેઉ બગડ્યા, એના માટે હું એક લાઈન બધું ઉપાડી, ન ઘરનો ન ઘાટનો, એવો જે અલ્પેશ માટે હાલની પરિસ્થિતિનું સર્જન થયું છે. ચોક્કસ રીતે હવે તે નથી કોંગ્રેસના, નથી ભાજપના, એટલે હવે એ ક્યાં જશે એ પણ એક સવાલ છે. એટલે ચોક્કસ રીતે રાજકીય રીતે અલ્પેશ ઠાકોરની જે કારકિર્દી હતી તેના માટે પ્રશ્નાર્થ સર્જાયો છે. કારણ કે હવે સૌથી મહત્ત્વની વાત, પહેલાં અગાઉ જ્યારે તેમણે રાજકારણમાં એન્ટ્રી લીધી ત્યારે સમાજે પણ તેમને સમર્થન આપ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે સમગ્રતઃ રીતે જોઈએ તો સમાજથી પણ હાલના તબક્કે અલ્પેશ ઠાકોર વિમુખ થયા નથી, વિમુખ કરવામાં આવ્યા છે. એટલે કે સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરને વિમુખ કરવામાં આવ્યા છે. તેના પગલે ચોક્કસ કહી શકાય કે અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી પર અત્યારે પ્રશ્નાર્થ સર્જાયા છે અને તેનું નુકસાન ખુદ અલ્પેશ ઠાકોરને ભોગવવા માટે તૈયાર જ રહેવું પડશે. જી ચોક્કસથી અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કોંગ્રેસે કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બીજી તરફ જો વાત કરીએ તો અમિત ચાવડાએ જે નિવેદન આપ્યું હતું તેમાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ હવે પાર્ટી દ્વારા છીનવી લેવામાં આવશે. અલ્પેશની મુસીબતોમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ વાત કરીએ મંતવ્યની ટીમ દ્વારા જ્યારે અલ્પેશ ઠાકોરનો અત્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાં પણ હાલ અલ્પેશ ઠાકોરનો ફોન સ્વિચ ઓફ હાલ આવી રહ્યો છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ જઈ શકે છે. કોંગ્રેસ કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.